મારી બોલ એવો સમય બનાવશે કે 25 તારીખે બોલું છું ભાઈ. હું દારૂડિયા મલકની માતા છું, બોંબરગોડાની બેડી છું ભાઈ. એવો સમય બનાવો, થોડા દિવસમાં સમય બનશે પિયુષભાઈ. કોઈ એવો ફોન આવશે, પેપરમાં આવશે, ન્યૂઝમાં આવશે કે કોઈ બેંક લૂંટાઈ ગઈ, પણ એ બેંકનો ચોર હોય નહીં મળે. હું મેળી કહું છું જગતમાં. મને આટલી અધોની આલી છે ને બધું પૂરું થઈ ગયું છે રાજભાઈ. જે હું રવિવાર બોલી છે બધું બનાવ્યું છે જગત ની અંદર. હજુ 7મો મહિનો આવશે અને 8મો મહિનો ઉતારતા પૂર ના લાવું તો મારી મેડી નું વેન છે. કમ પૂર લાવવાનું છે મને જીગા ખબર છે કે આજે મારું ધર્મ બંધ કરી દીધું છે લોકોએ. આજે મારા મંદિરો બંધ કરાયા છે, પણ એ મંદિરના દરવાજા જો પાણી ના છલકાવના તો મારી મેરડી નું મેન છે ભાઈ. તો ઘનશ્યામભાઈ, કાલે શું થયું હતું તમારી સાથે અને તમારો પર આક્ષેપ કરવામાં આવે છે, કેટલા સાચા છે? સર, એ મારા છે ને બધા ભગતો જતા, મારા સેવકો જતા અહીંના, પણ કોકેના ચડાવનમાં આ કર્યું છે. કોઈ જો મેં 3 લાખે નહીં લીધા, 51,000 નહીં લીધા. પણ મારા ભાવિ ભક્તોને કહું છું, હું સેફ જ છું, મારે કશું નહીં, હું જેલમાં નહીં છૂટ્યો, કશું નહીં. પણ કાનૂની તારીખે મારે જવાનું હતું, એની કારણે મારે બહાર આવવું પડ્યું. મને મારા 15 છોકરા અંદર હતા, એના કારણે મારે ત્યાં માફી બી માગવી પડી. કાનૂની જગ્યાએ બરાબર છે ને હું મારી જગ્યા પર બરાબર છું. મારી માતા મને બોલાવે છે, કરું છું, લોકોની શ્રદ્ધા છે એટલે અહીંયા આગળ આવે છે, એને બધું આ કામ કરું છું. એમાં મારે કોઈ આપે છે, બધા ખોટા છે. મેં કોઈને જો પૈસા લીધા નહીં. હું જાતે ઘનશ્યામ બુવાજીમાં એક મીડિયાની માધ્યમથી બોલું છું કે મારો કોઈ ગુનો નહીં, મેં બધી રીતે સેફ છું. શું તમને ભક્તોને એવું લાગી રહ્યું છે કે તમે ગુનેગાર છો, જેલમાં નાખી દેવામાં આવે છે? કેટલું સત્ય છે? ના, કશું જ નહીં, કશું નહીં. વિજ્ઞાન સરે મને બોલાવ્યા, વિજ્ઞાન સંત એને તો કશું પ્રોબ્લેમ નહીં થઈ. ખાલી મને બયાન લીધું કે દોરા ધાગા ગૌના કદા આરતી પૂજા કરજો. તો ભક્તોની શ્રદ્ધા છે તો કામ થાય છે, એ કરું છું ને આજનો નહીં વર્ષોથી કરું છું. કશું પ્રોબ્લેમ છે નહીં કશી વાત. ને કોઈ ગુનો મારામાં છે નહીં, બધું ખોટું છે. હૈયાત વાતો છે જે મીડિયા પર મેલે છે, સોશિયલ મીડિયા પર મેલે છે, બધું ખોટું છે. મેં ગુનામને યાદ તમારી હોમે જ બેઠો છું. બિલકુલ. શું કહેશો તમારા ભક્તોને? શું કહેશો? મેં ભક્તોને એવું કહું છું, જેટલો વિશ્વાસ મારી માતા પર રાખો તેટલો વિશ્વાસ મારી પર રાખજો. હું કશી વાતનો ગુનામય છું નહીં. એટલે મીડિયાના માધ્યમથી કહું છું કે મેં બુવાજી છું અને રહેવાનો છું. કોઈ વાતનો મને એ છે નહીં અને મારે કોઈ વાતનો ગુનો નહીં. મેં કોઈ જો 3 લાખે નહીં લીધા ને 51,000 રૂપિયા નહીં લીધા. હું ખાલી અગર પૈસા આવે છે તો છોકરીઓને પહેરાવી દઉં છું, 11,000 દાન કરું, કોઈને ભૂખ્યાને ભોજન આપું છું, ગાયન ખવડાવું છું. એ મારો ધર્મ છે. ઘનશ્યામભાઈ ક્યાં હતા કાલે? તમે હાજર હતા? રવિવારના દિવસે સર છે 4 વાગ્યાનો મારે કઢી જવાનું થયું. મારો ભાઈ સિરિયસ હતો, તે થઈ ગયો હતો. પછી મારે વચ્ચેથી મને એવી ખબર પડી કે વિજ્ઞાન જતા સર મારી ઘરે આવ્યા છે. પછી અહીંયા આગળ કેવું કહ્યું કે ગોવાજી ફરાર થઈ ગયો, પણ હું ફરાર નહીં થઈ ગયો. હું અમદાવાદ રોડથી રિટર્ન આવ્યો અને મારે કોર્ટની અંદર મારા જે છોકરાઓ હતા, મારા સેવકો હતા, એ 15 છોકરાને ત્યાં બેહાડતા. એમની કારણે મારે જઈ હાજર થવું પડે ને મારો જેટલો ટાઈમ લીધો હતો એટલા ટાઈમે 6 વાગે 6:30ના અંતરે હું હાજર થયો હતો. ને જે મારે સહીનું સ્ટેટમેન્ટ આલો તો મેં આપી દીધું. કાનૂની જગ્યાએ બરાબર છે એટલે મેં કાનૂનને વાગે લાગુ છું કે કમ્પ્લેટ છે ભાઈ, જે સેવા કરે છે કમ્પ્લેટ છે. મારે કાનૂની વિરુદ્ધ નહીં મેં કશી વાત. મારે જે પોલીસવાળાએ કીધું તેમ કર્યું અને સરને જે કીધું તે કરી મેં સહી કરી, મેં છૂટી ગયો. અને તમારી હોમે જ છું, મને કોઈ ગુનો નહીં. આ જેટલા આપે છો મીડિયા દ્વારા ઇન્સ્ટા પર લગાવી બધા ખોટા છે. હું બધા ભાવિ ભક્તોને કહું છું કે ઘનશ્યામ બુવાજી જાતે હું ઘેર જ છું ને બધાની સેવા કરું છું. પૂજા ભક્તિ આરતી બારતી મારા ઘેર જ કરું છું. હું કોઈ જગ્યાએ લાપતા છું નહીં. બેન, કેટલા ટાઈમથી બુવાજી પાસે આવો છો અને તમને કેવું લાગ્યું? 5 વર્ષથી આવી, 5-6 વર્ષથી. અમે અહીંયા બધા લેવા આવ્યા હતા ઉજરો વસ્તા હારું, તો માતાને આપ્યો બી અમોને વિશ્વાસ આવી તો માતા ઉપર, તો અમોને આલ્યો બી છોકરો.